ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? હું હેમલ સર અને બાયોલોજીના એક નવા લેક્ચરની સાથે ફરી પાછો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોની સમક્ષ હાજર થયો છું. હવે આપણે ધોરણ 11 સાયન્સની અંદર બીજો ચેપ્ટર ચાલુ હતો કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફૂગ અંગે જે બેઝિક માહિતી લેવાની હતી એ બધી અંગે આપણે વાત કરી કે ભાઈ ફૂગ છે શું, ફૂગના યુઝીસ ક્યાં ક્યાં છે, ફૂગ કેવી રીતે રોગ ઉત્પન્ન કરે છે, ફૂગની કવકજાળ કેવી હોય, ફૂગનું પોષણ કયા પ્રકારનું હોય, ફૂગમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય, અલિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય, આવી ઘણી બધી વાતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફૂગ અંગે જોઈ. હવે આજે આપણે જે જોવાનું છે ને એ થશે ફૂગના પ્રકાર ક્યાં ક્યાં છે. તો કે ફૂગ છે ને, ફૂગ એને આપણે મુખ્યત્વે એનું સુકાઈનું દૈહિક આયોજન અથવા તો એનું છે ને કવકજાળની રચના, કવકજાળની બાહ્યાકાર રચના, બરાબર, કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાઈના પ્રકારના આધારે ત્રણ વસ્તુ. કઈ ત્રણ વસ્તુ? તો કે કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાઈનું નિર્માણ. આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખો ને તમે તો ફૂગને આપણે 4 ગ્રુપમાં ડિવાઈડ કરીએ છીએ. ફરીથી એકવાર જો કઈ ત્રણ વસ્તુ આપણો MCQ બને કે એનું જે કવકજાળ છે એની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર, કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાઈના પ્રકારના આધારે ફૂગને હજુ 4 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવે છે: ફાઇકોમાઇસિટીઝ, આસ્કોમાઇસિટીઝ, બેસિડિયોમાઇસિટીઝ અને ડ્યુટેરોમાઇસિટીઝ. ફાઇકો, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરોમાઇસિટીઝ ત્રણેયમાં કોમન. ફાઇકો, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. ફાઇકોમાઇસિટીઝ, આસ્કોમાઇસિટીઝ, બેસિડિયોમાઇસિટીઝ અને ડ્યુટેરોમાઇસિટીઝ આ ફૂગના 4 ગ્રુપ છે. કયા 4 ગ્રુપ થાય છે ફૂગના? ફાઇકોમાઇસિટીઝ, આસ્કોમાઇસિટીઝ, બેસિડિયોમાઇસિટીઝ અને ડ્યુટેરોમાઇસિટીઝ. આ ફૂગના 4 ગ્રુપ પડ્યા. કેના આધારે પડ્યા? તો કે ભાઈ એની કવકજાળની બાહ્ય રચના કેવી છે, એ કયા પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને કેવા પ્રકારની ફળકાઈ ધરાવે છે. આ 3 વસ્તુ ધ્યાનમાં રાખી અને ફૂગને આપણે 4 ભાગમાં વિભાજિત કરી: ફાઇકોમાઇસિટીઝ, આસ્કોમાઇસિટીઝ, બેસિડિયોમાઇસિટીઝ અને ડ્યુટેરોમાઇસિટીઝ. આ 4 ગ્રુપ છે ને એ આપણે 2 દિવસમાં ડિવાઈડ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે ખાલી 2 જ ગ્રુપ જોવાના છે, ફાઇકોમાઇસિટીઝ અને આસ્કોમાઇસિટીઝ. કાલના લેક્ચરની અંદર આપણે 2 ગ્રુપ જોશું, બેસિડિયોમાઇસિટીઝ અને ડ્યુટેરોમાઇસિટીઝ, રાઈટ? કારણ કે જો એક દિવસમાં 3 લેવાઈ જાય તો પછી વેટ થાય. એના કરતાં શાંતિથી આ 2 ગ્રુપ છે એ આ જે શબ્દ છે, ઉદાહરણ ખાસ મહત્વના છે. શબ્દ સ અને ઉદાહરણ સાથે આ 2 ગ્રુપ મને પાકા કરીને દો. તો અત્યારે હું બોલ્યો એમાં આપણા 2 પ્રશ્ન બન્યા કે ફૂગનું વિભાજન કેના આધારે કરે? તો કે શું કહે, એનું જે કવકજાળ છે એની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાઈનું નિર્માણના આધારે. પહેલો પ્રશ્ન ડન બધાઈને. બીજો પ્રશ્ન કે ફૂગના 4 વર્ગ ક્યાં ક્યાં છે? ફાઇકો, આસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો. આ 4 ફૂગના વર્ગ થાય છે. ચાલો ડન આટલી વસ્તુ. હવે આગળ જઈએ તો પહેલો વર્ગ છે ને એ ફાઇકોમાઇસિટીઝ. ફાઇકોમાઇસિટીઝ છે ને એ મુખ્યત્વે જલજ વસવાટમાં જોવા મળે છે. તેના સભ્યો મુખ્યત્વે જલજ વસવાટમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ફાઇકોમાઇસિટીઝ મુખ્યત્વે જલજ વસવાટની અંદર જોવા મળે છે. ભીના અને ભેજયુક્ત વસવાટમાં જોવા મળે. જલજ વસવાટ, ભીના અને ભેજયુક્ત વસવાટમાં. સડતા લાકડા ઉપર કે વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે જોવા મળે છે. હજી એકવાર, જલજ વસવાટમાં, ભીના અને ભેજયુક્ત વસવાટમાં, સડતા લાકડા ઉપર કે વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે તેનો વસવાટ જોવા મળે છે. કયા? જલજ વસવાટમાં,
ભીના અને ભેજયુક્ત વસવાટમાં સડતા લાકડા ઉપર કે વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે ફૂગનો વસવાટ જોવા મળે છે. ચાલો પહેલો પ્રશ્ન ડન. મુખ્યત્વે જલજ વસવાટમાં હોય, ભેજયુક્ત વસવાટમાં જોવા મળે, ભીના વસવાટમાં જોવા મળે, સડતા લાકડા ઉપર જોવા મળે છે. રાઈટ. અને ભેજયુક્ત વસવાટ, ભીના વસવાટ, સડતા લાકડા ઉપર, વનસ્પતિઓ પર અવિકલ્પી પરોપજીવી તરીકે, એટલે કોઈ પણ પ્રકારના ઓપ્શન વગર પરોપજીવી તરીકે એ જોવા મળે છે. એની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. અને બહુકોષ કેન્દ્રીય, બહુકોષ કેન્દ્રીય હોય ને એને ઇંગ્લિશમાં કોએનોસાઇટિક કહેવામાં આવે છે. કોએનોસાઇટિક એટલે કે બહુકોષ કેન્દ્રીય. હવે તમને એક વાત કહી દઉં, એક આ જ છે ને, આ ફાઇકોમાઇસિટીસ છે ને, એની કવકજાળ જ પડદાયુક્ત અને બહુકોષ કેન્દ્રીય છે. એ સિવાયની બધાની કવકજાળ છે ને એ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય. એ સિવાય ગમે એની કવકજાળ પૂછે ને તમને તો એ કેવી થશે? પડદાયુક્ત અને એક કોષ કેન્દ્રીય. આ એક જ ની કવકજાળ કોએનોસાઇટિક માઇસેલિયમ તમને કહેવામાં આવે છે. આમાં એમસીક્યુ ઇંગ્લિશ મીડિયમની બુકના સોલ્વ કરશો ને તો આ શબ્દ હશે કોએનોસાઇટિક માઇસેલિયમ, એટલે કે પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય કવકજાળ. ચાલો પાછી એક વસ્તુ આપણે થઈ ગઈ. પહેલી વસ્તુ આપણે એનો વસવાટ જોયો. મુખ્યત્વે જલજ વસવાટમાં જોવા મળે, ભીના અને ભેજયુક્ત વસવાટની અંદર જોવા મળે છે. સડતા લાકડા ઉપર કે વનસ્પતિ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે જોવા મળે છે. બરાબર. એની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. તેની અંદર અલિંગી પ્રજનન, ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા થાય છે. અલિંગી પ્રજનન કેવી રીતે થયું? ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા તેની અંદર અલિંગી પ્રજનનની પ્રક્રિયા થતી જોવા મળે છે. અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે? ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા. લિંગી પ્રજનન કેવી રીતે થાય? તો કે લિંગી પ્રજનન છે ને એ જન્યુઓના જોડાણ વડે યુગ્મ બીજાણુના નિર્માણથી થાય. કેવી રીતે થાય છે લિંગી પ્રજનન? જન્યુઓના જોડાણ વડે જે યુગ્મ બીજાણુઓનું નિર્માણ થાય ને એના દ્વારા લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય. હવે જો નરજન્યુ અને માદાજન્યુ, જો નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં સરખા લાગે તો તેને સમજન્યુ કહેવાય. ક્લેડોફ્લોરા અને યુલોથ્રિક્સ ને આ બધામાં સમજન્યુ હોય. લાઈક સી, ઉદાહરણ તમને આપી દઉં. આકાશાધારી સમજન્યુ કહેવાય કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને દેખાવમાં સરખા લાગે. બરાબર. વિષમજન્યુ તો નરજન્યુ અને માદાજન્યુ દેખાવ, કદ અને આકારમાં અલગ અલગ હોય તો એને વિષમજન્યુ કહેવાય. રાઈટ. જો માદાજન્યુ મોટા હોય, અંડજન્યુ, ત્રીજું થશે અંડજન્યુ. જો માદાજન્યુ કદમાં મોટા હોય તો તેને ત્રીજો પ્રકાર અંડજન્યુ કહેવામાં આવે છે. રાઈટ. હવે જો મનુષ્યની વાત કરીએ ને તો આ મનુષ્યનો અંડકોષ આ પ્રકારનો હોય અને મનુષ્યનો શુક્રકોષ કંઈક આ પ્રકારનો હોય. ઓકે.
आ मनुष्यनो अंडकोष अने मनुष्यनो शुक्रकोष छे। आ मध्य भाग होय ने एनी कर्णाभ सूत्र लागेला होय। तो हवे जुओ तमे आ नरजन्यु, आ नरजन्यु अने आ मादाजन्यु के जे बंने देखावमां अलग अलग लागे, राइट। तो आने विषमजन्यु अने मादाजन्यु मोटो छे एटले अंडजन्यु कहेवामां आवे छे। चलो डन। फाइकोमाइसिटीज जलज वसवाटनी अंदर जोवा मळे छे, भीना अने बेजयुक्त वसवाटमां जोवा मळे छे, सड़ता लाकड़ा उपर जोवा मळे छे अने वनस्पति उपर अविकल्पी परोपजीवी तरीके पण जोवा मळे छे। एनी कवकजाळ પડદાવિહીન અને बहुकोष केंद्रीय होय छे। अलिंगी प्रजनन चल बीजाणु के अचल बीजाणु द्वारा थाय छे, ज्यारे लिंगी प्रजनन बीजाणु जन्युओना जोडाण द्वारा थाय छे अने युग्म बीजाणुओना निर्माणथी थाय छे। जो नरजन्यु अने मादाजन्यु देखावमां सरखा लागे तो तेने समजन्यु कहेवामां आवे छे। जो अलग अलग लागे तो एने विषमजन्यु अथवा अंडजन्यु कहेवामां आवे छे। अलग अलग होय अने मादाजन्यु मोटो होय तो एने अंडजन्यु कहेवामां आवे छे। उदाहरण क्या क्या थशे आ फूगना उदाहरण थशे म्यूकर, राइजोपस अने अल्ब्यूगो। बहु पूछाय छे, आज वस्तु आमांथी स्पेशियली पूछाय। उदाहरण क्या क्या छे एना? तो के उदाहरण थशे म्यूकर, राइजोपस अने अल्ब्यूगो। अल्ब्यूगो राई पर थती परोपजीवी फूग छे। लास्ट लेक्चर में आपणे आव्युं राईना पर्णो पर सफेद चाठा थाय। जे परोपजीवी फूगना कारणे राईना पर्णो पर सफेद चाठा थाय ए कई? तो के अल्ब्यूगो राईना पर्णो पर थता सफेद चाठा एटले के अल्ब्यूगो फूगना कारणे जोवा मळे छे। तो एक वर्ग आपणो पूरो थयो जेनुं नाम हतुं फाइकोमाइसिटीज। वसवाट क्यां? लो बोलता जाओ साथे साथ। वसवाट क्यां? तो के जलज वसवाटमां जोवा मळे, भीनी जमीनमां होय, राइट, भेजयुक्त विस्तारमां जोवा मळे, सड़ता लाकड़ा उपर जोवा मळे अने वनस्पति उपर अविकल्पी परोपजीवी तरीके पण जोवा मळे छे। ओके। कवकजाळ एकनी ज कवकजाळ केवी छे? પડદાવિહીન અને बहुकोष केंद्रीय छे, राइट। बाकी बधायमां પડદાયુક્ત અને एक कोष केंद्रीय कवकजाळ हशे। अलिंगी प्रजनन चल बीजाणुओना अचल बीजाणु द्वारा करे तो लिंगी प्रजनन जन्युओना जोडाण द्वारा करे छे, राइट। जन्युओनुं जोडाण थाय तो युग्म बीजाणुओनुं निर्माण थाय। हवे एना लिंगी प्रजनन करता जे कोषो छे ए त्रण प्रकारनी पॉसिबिलिटी धरावे। कां तो नरजन्यु अने मादाजन्यु बंने देखावमां सरखा लागे, समजन्यु। कां तो नरजन्यु अने मादाजन्यु बंने देखावमां अलग अलग लागे, विषमजन्यु। कां तो मादाजन्यु मोटो होय अने नरजन्यु नानो होय एने अंडजन्यु कहेवामां आवे। त्रण उदाहरण थया एना म्यूकर, राइजोपस अने अल्ब्यूगो के जे राई उपर थती परोपजीवी फूग छे एना कारणे राईना पर्णो उपर सफेद रंगना चाठा जोवा मळे छे। चलो तो आपणे एक पहेलो वर्गनी वात आपणी कम्प्लीट करी, फाइकोमाइसिटीज, राइट। हवे बीजा वर्ग अंगे आपणे वात करीए के जेनुं नाम छे आस्कोमाइसिटीज। आस्कोमाइसिटीज पहेलुं फाइकोमाइसिटीज कम्प्लीट थई गयुं। हवे बीजी आपणे फूग विषे वात करवानुं छे के जेनुं नाम थशे आस्कोमाइसिटीज, राइट। बे वर्ग आज जोवाना हता। आजनो लेक्चर कालना करता नानो थशे कारण के आज ओछुं छे। गई कालना बे लेक्चर जोया छे ने तमे व्यवस्थित जोता रहेजो। बीजो लेक्चर पण होय ओमां जे थोड़ुंक बाकी रही जतुं हशे ए बीजा लेक्चरनी अंदर आवशे, राइट। एटले जोता रहेजो। तो हवे बीजुं आपणे जोवानुं छे आस्कोमाइसिटीज। अब बीजું ग्रुप थशे, कयुं थशे? आस्कोमाइसिटीज। सामान्य रीते तेने कोथळीमय फूग कहेवामां आवे छे। अथवा सेक फंगी। बने पाछो प्रश्न। आस्कोमाइसिटीज एटले कोथळीमय फूग अथवा तो सेक फंगी। आस्कोमाइसिटीज एटले के कोथळीमय फूग अने तेने सेक फंगी तरीके पण ओळखवामां आवे छे। मोटे भागे तो आस्कोमाइसिटीजना सभ्यो बहुकोषीय होय जेम के पेनिसिलियम, परंतु क्यारेक एना सभ्यो एककोषीय पण होय जेम के यीस्ट। मोटा भागे तेना सभ्यो केवा छे? तो के मोटा भागे तेना सभ्यो
बहुकोषीय જેમ કે પેનિસિલિયમ, તો ક્યારેક એક કોષીય પણ હોય. જેમ કે યીસ્ટ, જેનું વૈજ્ઞાનિક નામ થશે સેકેરોમાઇસિસ. ચાલો ડન. 2 લીટી 2 પ્રશ્ન. હા, પહેલો પ્રશ્ન, આસ્કોમાઇસિટીઝ એટલે કેવી ફૂગ? તો કે કોથળીમય ફૂગ. કોથળીને ઇંગ્લિશમાં શું કહેવાય? સેક. ફૂગને શું કહેવાય? ફંગી. તો કોથળીમય ફૂગ એટલે આસ્કોમાઇસિટીઝ સેક ફંગી અથવા કોથળીમય ફૂગ તરીકે ઓળખાય છે. મોટાભાગે તો એના સભ્ય બહુકોષીય હોય, લાઈક પેનિસિલિયમ નોટેટમ, રાઈટ ને. એમાંથી પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે દુનિયાનું પહેલું એન્ટીબાયોટિક હતું, એ પેનિસિલિયમ હતું અને પેનિસિલિન હતું, અને તે પેનિસિલિયમ નોટેટમમાંથી શોધવામાં આવેલું હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા, રાઈટ. એ અનાયાસે થયેલી શોધ હતી, એ 12માના પાઠમાં આપણે આવશે. પછી આવે છે ક્યારેક એક કોષીય પણ હોય, જેમ કે યીસ્ટ. યીસ્ટ છે એ એક કોષીય. જો પાછું એક વસ્તુ આવી આપણે કે ફૂગની અંદર તો બહુકોષીય જ હોય છે, રાઈટ, પણ ક્યારેક એક કોષીય અપવાદ સ્વરૂપે તમને બધી જગ્યાએ કંઈ બાયોલોજીની અંદર તમને એક વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝેશન નહીં બાંધી દે કે આ એટલે આ જ એમ, બરાબર. આ પણ હોય ને આ પણ હોય, બેયની પોસિબિલિટી તમને એક સરખી આપે. એટલે હોય ખરા, મોટા ભાગે હોય પણ ક્યારેક ના પણ હોય. એવું નહીં કે આમાં લાઈક હું એમ કહું કે આવૃત બીજધારી એટલે બધી આવૃત બીજધારી છે, એમાં બીજ હોય જ, બીજ ફળ વડે ઢંકાયેલું હોય જ. પણ કેટલીક આવૃત બીજધારી એવી હોય કે જેની અંદર બીજ ફળ વડે ના ઢંકાયેલા હોય. અનાવૃત બીજધારી એટલે બીજ ઉપર ફળનું આવરણ ના હોય. કેટલીક અનાવૃત બીજધારી એવી હોય કે જે બીજ ઉપર ફળનું આવરણ ધરાવતી હોય. જોડતી કડી તો હશે ને ગમે ત્યારે બે વર્ગને એકબીજા સાથે, રાઈટ. ચાલો, એનું પોષણ થશે. તેઓ મૃતોપજીવી, વિઘટક અને પરોપજીવી તરીકે પણ વર્તે છે. પોષણ મૃતોપજીવી, પરોપજીવી અને વિઘટક તરીકે વર્તે, રાઈટ. ક્યારેક છાણ પક્ષી છાણનો ઉપયોગ કરે, મળમૂત્રનો. હવે એને આપણે કેપ્રોફિલસ કહેશું. એટલે કે ક્યારેક છાણ પક્ષી પણ જોવા મળે છે. મોટા ભાગે તો એના સભ્ય બહુકોષીય હોય, લાઈક પેનિસિલિયમ. ક્યારેક એક કોષીય પણ હોઈ શકે, લાઈક યીસ્ટ, જેમ કે સેકેરોમાઇસિસ. પોષણ છે તો કે મૃતોપજીવી હોઈ શકે છે, પરોપજીવી હોઈ શકે છે, વિઘટક હોઈ શકે છે, બરાબર. ડીકમ્પોઝર, વિઘટકને ઇંગ્લિશમાં ડીકમ્પોઝર બોલાય, આને ઇંગ્લિશમાં પેરેસાઇટ બોલાય, અને આને ઇંગ્લિશમાં સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન, પેરેસાઇટિક ન્યુટ્રિશન અને ડીકમ્પોઝર, અને ક્યારેક ચાણપક્ષી એટલે કે કેપ્રોફિલસ તરીકે પણ ઓળખાય છે. ઓકે, ફરીથી એક વખત આસ્કોમાઇસિટીઝ એને કોથળીમય ફૂગ અથવા સેક ફંગી કહેવામાં આવે છે. મોટા ભાગે તો એના સભ્ય બહુકોષીય જ હોય છે. હજી આવશે પાછળ ક્લેવિસેપ્સ ને, ન્યુરોસ્પોરા ને, પેનિસિલિયમ ને, આ બધાય બહુકોષીય છે. પરંતુ એક કોષીય પણ છે, એક એક્ઝામ્પલ તરીકે. એટલે લાલ લીટીથી આપણે એને લખી આપ્યું કે ભાઈ એક કોષીય હોય ને તો યીસ્ટ થશે. મૃતોપજીવી, પરોપજીવી તો ક્યારેક છાણ પક્ષી તરીકે પણ જોવા મળે છે. ઓકે, ચાલો, ઓલમોસ્ટ ડન થઈ ગઈ 2 વસ્તુ, રાઈટ. હવે બીજી વાત કરવાની છે. એની અંદર કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય. અને પડદાયુક્ત હોય ને એટલે કહેવાની જરૂર નથી કે તે એક કોષ કેન્દ્રીય હશે. પડદાવિહીન હોય ને તો જ બહુકોષ કેન્દ્રીય થાય. પડદા વગરની કવકજાળ હોય ને એ બધી કેવી થશે? તો કે પડદા વગરની કવકજાળ એની એક કોષ કેન્દ્રીય થાય છે. મોટાભાગે એના સભ્ય બહુકોષીય હોય. પેનિસિલિયમ તો ક્યારેક એક કોષીય પણ હોઈ શકે છે, જેમ કે યીસ્ટ. મૃતોપજીવી, પરોપજીવી અને વિઘટક તરીકે જોવા મળે. ક્યારેક તેઓ છાણભક્ષી તરીકે પણ જોવા મળે છે. પછી કવકજાળ તો કે શાખિત, પડદાયુક્ત અને એક કોષ કેન્દ્રીય હોય છે એની, રાઈટ. પછી આવે છે એનું અલિંગી પ્રજનન. એનું અલિંગી પ્રજનન છે ને એ કણી બીજાણુ દ્વારા થઈ.
એક ટાઈપના અચલ બીજાણુ, એને ઇંગ્લિશમાં કોનિડિયાઈ કહેવાય. એનું અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય છે. આ કણી બીજાણુ હોય ને એ કણી બીજાણુ દાનીધર પર બહિર્જાત રીતે ગોઠવાય. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? કણી બીજાણુ દ્વારા થાય છે, રાઈટ. આ કણી બીજાણુ એટલે કે કોનિડિયા જે કણી બીજાણુદાની દર ઉપર બહિર્જાત રીતે ગોઠવાય છે. અલિંગી પ્રજનન કે જે કણી બીજાણુ દ્વારા થાય, આ કણી બીજાણુદાની દર ઉપર બહિર્જાત રીતે ગોઠવાય છે. ઓકે, લાઈક પેનિસિલિયમ હોય ને એની અંદર આ પ્રકારે જો આ રચના રહીને આને કહેવાય કણી બીજાણુદાની દર. આ બધી રચના બનશે કણી બીજાણુ. ઓકે, આને કહેવાય કણી બીજાણુ દાની દર. કણી બીજાણુ દાની દર ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ સર્જાય કે જેના દ્વારા અલિંગી પ્રજનન થાય. આ અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ દાની દર અલિંગી પ્રજનન. કે જે કણી બીજાણુદાની દર તરીકે ઓળખાતી એક રચના ઉપર કણી બીજાણુ ઉત્પન્ન થાય એના દ્વારા અલિંગી પ્રજનન થાય છે, રાઈટ. લિંગી પ્રજનન તો કે લિંગી બીજાણુઓ દ્વારા કરે છે. લિંગી પ્રજનન કેના દ્વારા થશે? તો કે જવાબ એનું લિંગી પ્રજનન લિંગી બીજાણુઓ દ્વારા થશે. અને આ લિંગી બીજાણુઓ રહ્યા ને એ ફળકાઈ ઉપર ફળકાઈ કે જેને ફળ ધાનિકાઈ તરીકે ઓળખાય છે. ફળકાઈ અથવા ફળ ધાનિકાઈમાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય. હજી એકવાર, બે પ્રકારનું બીજાણુ એની અંદર આવ્યા. કયા બે પ્રકારના બીજાણુ આવ્યા? તો કે લિંગી બીજાણુ આવ્યા અને અલિંગી બીજાણુ આવ્યા. અલિંગી બીજાણુ તો કે કણી બીજાણુદાની દર તરીકે ઓળખાતા એક ભાગ છે એના ઉપર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. અને ફળકાઈ અથવા ફળધાનિકાઈ જો આ પ્રકારની એની કવક જાળ હોય ને ધારો કે તો અહીંયા જે હશે ને આને ફળકાઈ કહેવાય. અને એના ઉપર એમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય. બે પ્રકારના બીજાણુ આવ્યા, બરાબર. આમાં મેઇન વસ્તુ આ જ છે, બે પ્રકારના બીજાણુ. કયા બે પ્રકારના બીજાણુ છે? તો કે બીજાણુઓના બે પ્રકાર પડ્યા. કયા બે પ્રકાર પડ્યા? લિંગી અને અલિંગી. અલિંગી બીજાણુ કણ બીજાણુદાની દર ઉપર બહિર્જાત રીતે ગોઠવાય અને લિંગી બીજાણુઓ ફળધાનિકાઈ અથવા તો ફળકાઈ તરીકે ઓળખાતી રચનામાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. તો આમ બે પ્રકારના બીજાણુઓ તેની અંદર ઉત્પન્ન થયા. ઓકે, આટલું મેઇન વસ્તુ આવી ગઈ. ખાલી ઉદાહરણ જ બાકી રહ્યા, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. સાવ સહેલું. આમ કટકે વાંચતા રિવાઇઝ કરતાં આપણે જોતા જઈએ તો કંઈ તમને અઘરું ના લાગે, રાઈટ. લાઈક એસ્કોમાઇસિટીસ કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સેક ફંગ, કોથળીમય ફૂગ છે, રાઈટ. મેજોરિટી એના સભ્યો બહુકોષીય મલ્ટીસેલ્યુલર હોય, લાઈક પેનિસિલિયમ. તો ક્યારેક યુનિસેલ્યુલર પણ હોઈ શકે છે, લાઈક યીસ્ટ. એનું ન્યુટ્રિશન એટલે કે પોષણ મૃતોપજીવી, દેટ ઇઝ સેપ્રોફાઇટિક, પરોપજીવી દેટ ઇઝ પેરાસાઇટિક, અને વિઘટક દેટ ઇઝ ડિકમ્પોઝર. ઇન મેની કેસીસ, ઘણા કેસની અંદર છાણભક્ષી અથવા કેપ્રોફિલસ પણ હોઈ શકે છે. એનું જે કવકજાળ છે, બરાબર, એ શાખિત પડદાયુક્ત અને એક કોષ કેન્દ્રીય હોય છે. જો તમે છે શાખિત પડદાયુક્ત અને એક કોષ કેન્દ્રીય હોય છે. અને અલિંગી પ્રજનન અલિંગી બીજાણુ દ્વારા થઈને અલિંગી બીજાણુ કણી બીજાણુદાની દર તરીકે ઓળખાતા ભાગ ઉપર બહિર્જાત રીતે ગોઠવાય છે.
અને લિંગી પ્રજનન લિંગી બીજાણુ દ્વારા થાય છે, જે ફળકાય અથવા ફળદાનિકાય તરીકે ઓળખાતી ભાગમાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ચાલો, મેઇનલી વસ્તુ બધી આવી ગઈ છે, રાઈટ. ઉદાહરણ થશે એનું એસ્પેજિરસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એસ્પર્જિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એસ્પર્જિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એમાંથી ન્યુરોસ્પોરા છે ને જૈવ રાસાયણિક દ્રષ્ટિએ અને જનીન વિદ્યામાં ઉપયોગી ફૂગ છે. કઈ છે ન્યુરોસ્પોરા છે એ જૈવ રાસાયણિક દ્રષ્ટિએ અને જનીનની ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ છે. પીળા રંગના મોરલ્સ, કાળા રંગના બફલ્સ, સુસ્વાદુ વાનગી બનાવવામાં ઉપયોગી છે. પીળા રંગના મોરલ્સ અને કાળા રંગના બફલ્સ, કે જે કાળા રંગના મોરલ્સ અને પીળા રંગના બફલ્સ. કાળો મોર, કાળા રંગના મોરલ્સ અને પીળા રંગના બફલ્સ. સુસ્વાદુ વાનગી તરીકે ખોરાકમાં ઉપયોગી લેવામાં આવે છે. ફરીથી એક વખત આસ્કોમાઇસિટીસ, કે જેને આપણે કોથળીમય ફૂગ અથવા તો સેક ફંગી તરીકે ઓળખીએ છીએ. આસ્કોમાઇસિટીસ, કે જેને આપણે કોથળીમય ફૂગ અથવા તો સેક ફંગી તરીકે ઓળખીએ છીએ. આસ્કોમાઇસિટીસ કોથળીમય ફૂગ અથવા તો સેક ફંગી છે, રાઈટ. મોટા ભાગે તો બહુકોષીય છે. પેનિસિલ તો ક્યારેક એકકોષીય પણ છે. ઈસ્ટ, પોષણ, મૃતોપજીવી, પરોપજીવી, વિઘટક, કવકજાળ, શાખિત, પડદાયુક્ત અને એકકોષ કેન્દ્રીય અલિંગી પ્રજનન કણી બીજાણુ તરીકે ઓળખાતા અચલ બીજાણુ કોનિડિયા. અને આ કોનિડિયા છે એ કણી બીજાણુદાની દર ઉપર બહિજાત રીતે ગોઠવાય છે. લિંગી પ્રજનન ફળકાઈમાં અંતર્જાત લિંગી બીજાણુ દ્વારા થાય છે. એસ્પર્જિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા એના ઉદાહરણ છે. ન્યુરોસ્પોરા જૈવ રાસાયણિક દ્રષ્ટિએ અને જાનીની ક્રિયાવિધિમાં ઉપયોગી ફૂગ છે. કાળા રંગના મોરલ્સ અને પીળા રંગના બફલ્સ. કાળો મોર અને પીળા રંગનું બફલ્સ એ ખોરાક તરીકે સુસ્વાદુ વાનગી બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય ને તેવી એક પ્રકારની ફૂગ છે. ઓકે, તો આપણે આજે ફૂગના બે ગ્રુપ જોયા, આસ્કોમાઇસિટીસ અને ફાઇકોમાઇસિટીસ. તો બે વસ્તુ શાંતિથી જોઈને રાખજો. કાલના લેક્ચરમાં આપણે આગળ બીજી નવી ફૂગ વિશે વાત કરશું. ઓકે, ત્યાં સુધી ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.